હમણાં એક નર્સરી સ્કૂલની કેન્ટીનમાં સફરજન ભરેલું બાસ્કેટ રાખવામાં આવ્યું અને ઉપર એક નોટિસ લખેલી કે એકથી વધારે લેવું નહીં, ભગવાન બધું જુએ છે. અને બાજુના ટેબલ ઉપર એક ચોકલેટનું બોક્સ રાખેલું. એટલે અહીંયા એક નાનો છોકરો પહોંચી ગયો ને ઉપર લસી નાખ્યું કે જેટલી ચોકલેટ લેવી હોય એટલી લો, ભગવાનનું ધ્યાન સફરજન ઉપર છે. હમણાં એક છોકરાને લગ્ન કરવા હતા, તે એક ગામની અંદર છોકરી જોવા ગયો. એટલે છોકરી સાથે વાતચીત કરતા છોકરીને કીધું કે તને ફેસબુક ને વોટ્સઅપ ને એવું બધું ચલાવતા આવડે છે ખરી? તો છોકરી કે ના, લગ્ન પછી તમે ચલાવજો, હું પાછળ બેસીશ. છોકરો એકદમ ખુશ થઈને હસવા બાજ્યો, જોર જોરથી બોલવા માંડ્યો, મારે તો આ જ છોકરી જોવે. આવ ભાઈ બોલો. હમણાં એક કપડાવાળાની દુકાન ઉપર કપડાવાળો ભાઈ એક મહિલાને કપડાં બતાવીને એકદમ થાકી ગયો હો. અને છેવટે એના ગુસ્સા ઉપર એકદમ કાબુ રાખીને શાંતિથી બોલ્યો કે બેન, મને અફસોસ છે કે હું તમને કોઈ એક કપડાં તમને પસંદ ના કરાવી શક્યો. તો મહિલા શું બોલી ખબર છે? કે ભાઈ કશું વાંધો નહીં, અમે ખાલી હું બજારમાં શાકભાજી લેવા જ આવી હતી. હસવું અને હસાવવું એક કોશિશ છે મારી. તમે બધા ખુશ રહો એ ચાહત છે મારી. ભલે મારા વિડીયો કોઈ જોવે કે ના જોવે, પણ હસાવવાના વિડીયો બનાવવા એ આદત છે મારી. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. આગળ નવા જોક શો લઈને આવ્યો છું અને ભરપૂર મનોરંજન કરાવીને એકદમ આનંદ કરાવી દઉં. તો મિત્રો, પૂરો વિડીયો જોજો, પછી બીજા વિડીયો જોજો તમે તાર, પણ આ વિડીયો મારો પૂરો જોજો, મજા આવશે. જોરદાર જોક શો સંભળાવું, શરૂઆત કરી દઉં. ચલો. ઘણા બધા લોકો એમ કે જૂઠ બોલે તો કૌવા કાટે. હવે મારે એમ કહેવું છે કે સાચું બોલવાથી વળી કઈ કોયલ આપણે પપ્પી કરી જવાની છે? બોલો. મિત્રો, 84 લાખ ફેરા ફરો ને, 84 લાખ, ત્યારે અમૂલ્ય માનવ જીવન મળે. પણ જ્યારે 4 ફેરા ફરો ને, તારા અમૂલ્ય માનવ જીવનની પથારી ફરે હો. થોડા દિવસો પહેલા આ લોકસભાની ચૂંટણી ગઈ. જે લોકસભાની ચૂંટણીના દિવસે, મતદાન તારીખના દિવસે અમે વોટ આપવા ગયેલા. એટલે અમારી આગળ એક ભાઈ વોટ આપવા આવેલા હતા. એટલે અધિકારી સાહેબ જેવા એની આંગળી ઉપર આ ઇંક લગાવવા ગયા, એટલે ભાઈએ સાહેબને કીધું કે સાહેબ, આજે આંગળી ઉપર તમે ઇંક લગાવો છો એ કેટલા દિવસે નીકળે? સાહેબ કે લગભગ 50-60 દિવસો થઈ જ જાય, 50-60 દિવસે નીકળે. તો ભાઈ કે સાહેબ, થોડીક વાળમાં પણ લગાવી આલો ને, ડાય કરું છું કે 15 દાડામાં નીકળી જાય. હા પડના દીકરા કો. સાહેબને ટેમ્પરેચરનો તાવ આવી ગયો. મિત્રો, જ્યારે પણ તમારી પત્ની સાથે તમારો ઝઘડો થાય ને, તો ચિંતા નહીં કરવાની. કસ્ટમર કેર વાળીને ફોન લગાવીને એમની જોડે અડધો કલાક વાત કરી લેવાની. પોતાનું માન સન્માન પાછું મળે ને, એટલો આનંદ થશે ને એટલો અનુભવ થશે. હા, હું આમેથી તરત બોલશે, શું સહાયતા કરી શકું આપની સેવામાં? આપ એમ કે છે, તમે નહીં, તું એ નહીં. મિત્રો, ભલે ને આપણે મિડલ ક્લાસ રહ્યા, પણ મિડલ ક્લાસ રહેવાનો એક મોટો ફાયદો છે. આ આઈફોન લોન્ચ થાય કે ફાઈફોન લોન્ચ થાય, કે ભલે કે વિમાનના ભાડા વધી જાય, આપણને શું ફરક પડવાનો છે કહો? મિડલ ક્લાસ મજા છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમને
જ્યારે વ્યક્તિ ઊંઘમાં હોય ને હસતો જોવા મળે ને ઊંઘમાં હસતો જોવા મળે ને તો એટલું નક્કી વિચારી લેજો કે એને સપનું ચાલતું હશે ને સપનાની અંદર એની પત્નીને પિયર મૂકીને આવેલો હશે. તારે જ હવાનું આવે ને ભયા હસી રહ્યા. નવા લગ્ન થયા હોય ને લગ્નની શરૂઆતના દિવસોની અંદર પત્નીને ગોંડી કહીને બોલાવવાની બહુ મજા આવે હો. બોલ ગોંડી બોલ, તાર તો એટલી બધી ખુશ થઈ જાય અને એને એટલું બધું ગમે પણ ખરું. પણ લગ્નને 10-12 વર્ષ જેવું થઈ ગયું હોય ને પછી તમે પત્નીને ગોંડી કહેવાની ભૂલ કદી કરતા નહીં હો. નકર આપણા ખાનદાનમાં કેટલા ગોંડા છે ને ગણાવીને કહે છે આપણને. અનુભવ કોણ એમ કહે છે કે અમદાવાદની અંદર કાર બહુ વધારે છે? હું નથી માનતો, તદ્દન ખોટી વાત છે. કારણ કે દરેક કારની ઉપર એના છાપરા ઉપર 2 કૂતરા ઊંઝા હોય છે. બોલો હવે તમે કહો કૂતરા વધારે કાર વધારે? હા, કોઈ પણ જગ્યાએ લગ્ન લેવાની શરૂઆત થાય એટલે પત્રિકાઓ છપાવે ને બધી સગા સંબંધીઓમાં પત્રિકા આપે. પણ એક ભાઈએ પત્રિકા ઉપર લખાવેલું કે મહેરબાની કરીને દારૂ પીનારા વ્યક્તિ આવે નહીં. એટલે મતલબ દારૂ પીને કોઈ આવે નહીં. મને માતાના શું થયું તમને ખબર છે? વરલાડો જ ના આવ્યો. મારું ચાલતું નહીં હોય નહીં. મિત્રો, જીવનની અંદર પ્રેમ ઘણો બધો કરો પણ લડાઈ કે ઝઘડા એવું ના કરો. અને છતાંય જો બંને કરવાની ઈચ્છા હોય ને તો ખાલી ફક્ત એકવાર લગ્ન કરી લો, ફ્રીમાં મળી જાય છે. બી પ્રેમ કરશો ને તો ઝઘડા તો ફ્રીમાં. હા એમ હાશું. શિયાળે સ્વેટર ભલું અને ઉનાળે ભલો પંખો, પણ આ અંબાલાલના પ્રતાપે છત્રી તો 12 માસ. ભાઈ આગાહીવાળા અંબાલાલની વાત કર્યો. હા તો મિત્રો, વિડીયોની અંદર બસ આટલા જોક્સો સંભળાવું છું આજે. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો. નવા જોક્સો ફરીથી નવા વિડીયોમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોમાં મજા આવી હોય અને મનોરંજન ઘણું થયું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો યાર. મજા આવશે અને બીજા વિડીયો તમને તરત પહોંચી જશે. તો સાથ સહકાર આપો વિનંતી. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા માગું. જય માતાજી.